ફિલ્મનું જે કેરેક્ટર છે એનું નામ જેસિકા છે. એ યુરોપમાં રહેતી અને ત્યાં જ એનો ઉછેર થયો હોય એવી રીતના એનું કેરેક્ટર છે. તો એ ભજવવાનું થોડું જુદું હતું મારા માટે અને મજા આવી. અને આ ફિલ્મ તો તમે જાણો જ છો, એક રોમેન્ટિક મ્યુઝિકલ છે. ઘણા બધા ગીતો છે અને એ અત્યારે ટ્રેન્ડિંગ છે, વાયરલ છે, એટલે જોવાની આ ફિલ્મ પણ બહુ જ મજા આવશે. પ્રેમ તો આઈ થિંક એની વ્યાખ્યા કરવાનું બહુ જ ડિફિકલ્ટ છે, બિકોઝ એ જુદા જુદા લેવલ પર જુદા જુદા એજમાં જુદી રીતે થાય છે. બટ આઈ થિંક પ્રેમનું એક જ વર્ડમાં આપણે ડેફિનેશન કરીએ તો એ સરેન્ડર છે. કે આપણે કોઈને પ્રેમ કરતા હોય તો પોતાને સરેન્ડર કરી દેવું, એનું જ નામ પ્રેમ છે. મેસેજ એ જ છે કે પ્રેમ જે છે એ બહુ ઇનવેલ્યુએબલ ગિફ્ટ છે આપણી પાસે, અને આપણે વર્લ્ડમાં એ શેર કરવી જોઈએ લોકો સાથે. કોઈ પણ ચેલેન્જીસ તમારા લાઈફમાં જ્યારે પણ આવે ત્યારે એનાથી દૂર ભાગીને નથી જવાનું, એને સામે થઈ જઈને આપણે આવવા દે એવું કહેવાનું.